નમસ્કાર, જય ભારત. તમે આ વિડીયો જુઓ જે સુરતનો છે. આ સુરતમાં એક નબીરો ગઈકાલે આખા સુરતને માથે લઈને ભમેડી રહ્યો હતો. રફતારના રાક્ષસે જે કૃત્ય કર્યું છે તેની બાદ સુરતીઓ લાલ ઘૂમ થઈ ગયા અને પછી તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે. કઈ રીતે સીસીટીવીમાં જે તેણે આતંક ફેલાવ્યો હતો તે ઘટનાઓ કેદ થઈ છે. અલગ અલગ કેટલા 4થી વધારે લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. કોણ છે આ વ્યક્તિ, આ નબીરો કોણ છે, તેની આજે વિસ્તારથી ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા સુરતમાં ગઈકાલે બનેલી ઘટનાની. GJ05 RU 2251 આ નામની આ કાર, જે ઈવી કાર હતી, તે ગઈકાલે સરથાણા વિસ્તારમાં આતંક મચાવી રહી હતી. કોઈ ફિલ્મની દ્રશ્યોની જેમ કોઈ ગેમ રમતા હોય તેવી રીતે એક ચાલક જેનું નામ હતું વિજય શંભુભાઈ ભીખડિયા. હજી એકવાર આ નામ સાંભળી લો, વિજય શંભુભાઈ ભીખડિયા, જે ભાવનગરના કુંડલી ગામનો છે અને પોતે આર્કિટેક્ટ છે. અને તેણે ગઈકાલે બિયરના પેગ માર્યા, ઠપકાર્યું બિયર, અને પછી ભર બપોરે આખું સુરત જે છે તે બાનમાં લીધું હતું. જેના આ દ્રશ્યો જુઓ પહેલા. આ સીસીટીવી તમે જોયા. આખી ઘટના દરમિયાન તેણે લગભગ 4 વાગ્યાની આસપાસ આ ઘટના હતી ને તેમાં અલગ અલગ 4 લોકો કચડાયા છે. 4 લોકોમાં 2 તો સગા ભાઈ હતા, 20 વર્ષ અને 24 વર્ષ, જે બંને ભાઈઓની ઉંમર છે. અજય અને રોહિત તેમનું નામ છે. આ બંને ભાઈઓને કચડ્યા બાદ પણ આ રોક્યો નહોતો અને આ બંને ભાઈઓના હાથ પગ ભાંગી ગયા છે. ત્યારબાદ આવે છે એક મહિલા જેમની ઉંમર છે લગભગ તેમની ઉંમર 53 વર્ષની છે, રેખાબેન તેમનું નામ છે. અને બીજા એક મહિલા છે જેમની ઉંમર 37 વર્ષની છે, હિનાબેન તેમનું નામ છે. આ 4 વ્યક્તિઓને જેમનું નામ છે વિજય શંભુભાઈ ભીખડિયા, તેમણે કચડ્યા હતા, આતંક મચાવ્યો હતો અને તેમાં અત્યારે તેમની હાલત ગંભીર છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પણ આ રફતારનો આતંક જે છે તે કહેર કઈ રીતે શમ્યો ખબર છે? કારણ કે જે ગાડી ચલાવી રહ્યો હતો તે વિજય તો ભાનમાં હતો જ નહીં. તે તો ખાલી લીવર પર પગ દાબીને બેસી રહ્યો હતો અને ત્યારબાદ એક સાઈડમાં પાર્ક કરેલી કાર જે ગંભીર રીતે કચડાઈ છે તેના કારણે આ જે વ્યક્તિ હતો તેની કાર જે છે તે શાંત પડી હતી. અને ત્યારબાદ એ કાર જેની સાથે અથડાઈ હતી તે કેટલી ભયંકર રીતે અથડાઈ હતી તેના દ્રશ્યો જુઓ તમે. હવે આવી રીતે સુરતને માથે લીધું હોય તો પછી સુરતી લાલાઓ છોડે એમ કેમ ના બને? અને પછી વરાછા વિસ્તારના જે રહેવાસીઓ હતા તેઓ લાલઘૂમ થયા અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો સર્જાયા. સરથાણા વિસ્તાર જે અત્યારે ગીચ વિસ્તાર છે એમાં નબીરાઓ, આ જે ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે જે ઈ વ્હીકલ કહેવાય, એમાં એક વ્યક્તિએ દારૂ પી અને રાહદારીઓને ઝપટમાં લઈ લીધા છે. એક તો 4 વ્હીલ ગાડી જે બંધ કન્ડિશનમાં હતી એને પણ અત્યારે ઉડાડી છે. 2 લેડીઝો જે છે એને પણ ઉડાડ્યા અને 3 જેન્ટ્સને જે 2 વ્હીલ લઈને જતા હતા એને હોતી ઉડાડ્યા છે. શામધામ મંદિરેથી આ ગાડી જે મન ફાવે એમ ચલાવી અને એક રિક્ષાવાળાને પણ ના હરફેટમાં લીધો અને આ બાજુ આવી અને લેડીસો અને એક 2 વ્હીલ વાળાને અને આ જે ગાડી બંધ હાલતમાં પડી હતી એને હોતી ઉડાડી અને આ જે ભાઈ ડિવાઇન્ડર માંથી તમે જોવો છો ગાડી અત્યારે ચડાવી દીધેલી છે. એટલે આ સુરતની અંદર જે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી એવી જ ઘટના અત્યારે સુરતની અંદર ઘટી છે કે દરરોજ ને દરરોજ દારૂ અને ડ્રગ્સનું જે સેવન કરી અને મન ફાવે એમ ધોળા દિવસે આ લોકો ગાડી ચલાવી અને જેમ ફાવે એમ આ લોકો ગાડી ચલાવી અને લોકોને રાહદારીઓને અડફેટે લે છે. તો અમારી આ આજના સુરતના ગૃહમંત્રી છે અને નમ્ર વિનંતી છે કે આવા લોકોને કડકમાં કડક સજા થાય. આને અત્યારે પોલીસ લઈ ગયેલી. અત્યારે ચાલક અને ચાલકે જેમને ઠોક્યા છે તે તમામ લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો દાખલ કર્યો છે. હજી તો ગઈકાલે જ જે અમદાવાદમાં એક મુખ્ય કાંડ બન્યો હતો, તથ્ય પટેલે જે રીતે 9 લોકોના જીવ લીધા હતા,
તે ગઈકાલે જ પોણા 3 વર્ષ બાદ જેલમાંથી છૂટ્યો છે અને ગઈકાલે જ આવી એક ઘટના બની છે જે સુરતથી બની છે. પણ અમદાવાદની આ ઘટના હોય ને સુરતની આ ઘટના હોય તેની વચ્ચેના સમયગાળામાં આવી ગુજરાતની અંદર આવી એક પણ ઘટના બની હોય નથી બની એવું નથી. કેટલીય ઘટનાઓમાં જ્યારે આવી ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ બને છે, સામાન્ય રીતે જે પોતે પોતાની રીતે કોઈ ભૂલ ના હોય તેવા ચાલકો પોતે જઈ રહ્યા હોય, ચાલી રહ્યા હોય ને તેવામાં આવી રીતે ડ્રિંક કરીને બેફામ ડ્રાઇવિંગ કરતા આવા નબીરાઓ જે રીતે લોકોને નુકસાન પહોંચાડે છે તેની જવાબદારી સરકારે લેવી પડશે. જે રીતે દારૂ આવી રહ્યું છે તેનું આ મુખ્ય કારણ એ જ છે કે દારૂ પીને આ લોકો ચલાવી રહ્યા છે. કેમ કોઈ જે સામાન્ય વ્યક્તિ છે દારૂ પીધા વગરનું ચલાવતો હોય ને તેનાથી એક્સિડન્ટ નથી થયું. મોટા ભાગના કિસ્સામાં એવું આપણને જોવા મળી રહ્યું છે જે લોકો દારૂ પી રહ્યા છે તે આવી રીતે બેફામ ચાલકો બને છે ને ત્યારબાદ આવા દ્રશ્યો આપણી સામે અવારનવાર જોવા મળે છે, આવા એક્સિડન્ટ આપણી સામે અવારનવાર જોવા મળે છે. કે પેલા 20 અને 24 વર્ષના બંને ભાઈઓનો શું વાંક હતો? પેલા 57 વર્ષના બહેન જેમની હવે ઉંમર થઈ ગઈ છે તેમને હવે આખી જિંદગી ભોગવવાનું રહેશે. 37 વર્ષના બહેન જેમના પરિવાર હશે, તેમના દીકરાઓ હશે, તેઓના પણ હાથ અને પગ જે છે તે ભાંગી ગયા છે. તેમની કંઈ ગુનો નહોતો, તેમની કંઈ સજા નથી, તેમનો કોઈ વાંક નહોતો. વાંક હતો આ ચાલકનો જે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, બિયર પી રહ્યો હતો, દારૂ પી રહ્યો હતો ને ત્યારબાદ આવી રીતે તેણે બેફામ ડ્રાઇવિંગ કરી છે. કદાચ આ વ્યક્તિ જે છે તે હવે 2-3 વર્ષમાં કે પછી છૂટીએ જશે, જામીન મળીએ જશે, પરંતુ જે લોકો ઠોકાયા છે, જે લોકોને ગંભીર ઈજા વાગી છે, તેમને આજીવન ભોગવવાનું રહેશે. તે તો સાચી જ વાત છે. આવી રીતે કેટલાય કિસ્સાઓ બનતા રહે છે. સરકાર કહી રહી છે કે ચમરબંધીઓને છોડીશું નહીં, પરંતુ જે આ દારૂબંધી છે તે બંધ કરવી કેટલી જરૂરી છે તેનો વધુ એક કિસ્સો આપણી સામે આવ્યો છે. આ બાબતે તમે શું કહેવા માંગો છો તે તમે જરૂર જણાવો. સુરતીઓ એક જે કાયદો હાથમાં લીધો હતો, તેમણે માર માર્યો હતો, તે પણ ખોટી વાત છે. કાયદાની રીતે જવું જોઈએ, પરંતુ આવી રીતે આ તીન બેફામ આવા જે કિસ્સાઓ બનતા હોય ત્યારે નાગરિકોમાં રોષ જોવા મળતો હોય છે. અને આ જે માર માર્યો હતો, કાનૂન હાથમાં લીધો હતો, તે નાગરિકોનો રોષ જ હતો. સરકાર અને પોલીસે આમાં કડક પગલાં લેવા જ જોશે, દાખલો બેસાડવો જ જોશે, તો જ આવા કાંડ થતા અટકશે. આવા બીજા તથ્ય કે બીજા વિજય શંભુ ભીખડિયા જેવા લોકો જે છે, જે પોતે આર્કિટેક્ટ છે, જે પોતે ભણેલો ગણેલો છે, તેવા આવા કિસ્સાઓ દાખલાઓ બેસાડવા પડશે. જે લોકો આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, રફતારના રાક્ષસ બની રહ્યા છે, પોતાનો આતંક ફેલાવી રહ્યા છે, તેવા નબીરાઓને કંટ્રોલ કરવા જ પડશે. તમારી કોમેન્ટ જરૂર જણાવો. ધન્યવાદ. હું છું કૃણાલ. મને રજા આપો. મળીશું નવા વિડીયો સાથે. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.